હેલો ફ્રેન્ડ્સ, હું દર્શના પરમાર તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ નંબર 4ના પ્રશ્ન નંબર 4બ ના જે તમને દ્વિલંબ આલેખો આપ્યા છે એ. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે 5 મિત્રોને ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા ગુણની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવેલી છે. આ માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. વાય અક્ષ પર તમારે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લેવાના છે. ઓકે, ચલો મિત્રોના નામ આપ્યા છે તમને, ગણિતના ગુણ અને વિજ્ઞાનના ગુણ આપ્યા છે. ઓકે, ચલો આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ. એમાં હવે જોવું, આપણે આલેખ દોરીએ. ઓકે, ચલો એમાં જો મેં તમને સરસ મજાનો આલેખ અહીંયા તૈયાર કરી રાખ્યો છે કે જે વાય અક્ષ છે બરાબર, એની ઉપર લીધેલા તમને 10 સેન્ટીમીટર ગુણ આપ્યા છે ને, 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લેવાના છે. એટલે મેં તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે મેં એક નો ગેપ રાખેલો છે. ઓકે ને, ચલો હવે આપણે શરૂઆત કરીએ. જો સૌથી પહેલા તો મેં બધા જના નામ દર્શાવી દીધેલા છે. મિત્રોના નામ છે, પછી અહીંયા ગુણ છે એટલે ગુણ, પછી આ તમારું શું છે ભાઈ, ઉગમ બિંદુ છે. બરાબર, ઓકે ચલો. હવે તો કે કોણ છે અહીંયા, તમારો પહેલો ભાઈબંધ છે બીરેન. એમાં જોવું જોઈએ કેટલા છે, તો કે 83 આપેલા છે. કેમાં, તો કે ગણિત માટે. તો હું અહીંયા લખી નાખું કે જે આપણે ગણિતના ગુણ લખશું ને એના માટે આ રીતે કરશું. ગણિતના ગુણ આપણે આ રીતે દર્શાવીશું અને ખાલી આ રીતે દર્શાવું છું ખાલી બોક્સમાં, એ આપણે વિજ્ઞાનના ગુણ દર્શાવીશું. ઓકે, ચલો પેલું તમને ગણિતમાં આપેલા છે 83 ગુણ. તો જોવું જોઈએ 80 અને 90 આ કેટલા થયા, તો કે 85. 83 ક્યાં આવશે, તો કે જો 80, 81, 82, 83, 84 અને 85. એનો મતલબ એક જે લાઈન છે એ એકની છે. બરાબર, ઓકે ચલો. તો આપણે લઈ લઈએ બીરેનમાં 83 ગુણ છે ગણિત માટે, 81, 82 અને 83. એનો મતલબ કે અહીંયા આવશે. તો ચલો પેલું દોરી નાખું છું અહીંયા. ઓકે, આ થઈ ગયું 83. હું તમારી જાણ ખાતર ખાલી અહીંયા 83 લખું છું. તમારે કોઈ આલેખમાં 83 લખવાના નથી. બરાબર, આ થઈ ગયું 83. ઓકે ચલો, એને આપણે આ રીતે દર્શાવી દઈએ એટલે થોડુંક અલગ પડે એનાથી. હવે તો કે વિજ્ઞાનમાં કેટલા ગુણ છે, એના 68 છે. ઓકે ચલો, 60, 65, 66, 67 અને 68. ઓકે, આ છે એના 68 ગુણ માટે આપણે આલેખ દોર નાખીએ. હજી કહી દઉં છું, આ હું તમારી જાણ ખાતર લખું છું. તમારી આલેખ બુકમાં દોરો તો આ લખવાનું નથી. બરાબર, ઓકે. પછી કિશોર માટે કેટલા ગુણ છે ગણિત માટે, 78. ક્યાં આવશે 78, જોવું જોઈએ 75, 76, 77 ને 78. પછી આપણે આ દર્શાવી દઈએ એટલે અલગ પડે. ઓકે ચલો, હવે જોવું જોઈએ હવે કેટલા છે, તો કે હવે છે વિજ્ઞાનમાં કેટલા મળ્યા છે ભાઈ કિશોરને ગુણ, 48 છે. તો 48 આવશે અહીંયા, 40, 45, 46, 48 અને 48. ઓકે, પછી રાજેન્દ્રને કેટલા મળ્યા છે ગણિતમાં ભાઈ, 71. અહીંયા 70 ને 1, 71.
પછી રાજેન્દ્રને વિજ્ઞાનમાં ગુણ મળેલા છે 54. આ 55 એક ઓછું એટલે આ 54. પછી વાય છે જયેશ ને એને ગણિતમાં કેટલા મળ્યા છે ભાઈ 62. ચલો 62 ક્યાં આવશે અહીંયા 60 ને 2 62. ઓકે, હવે વિજ્ઞાનમાં પાછા એને 75 મળ્યા છે એટલે આ 70 ને 5 75. પછી ઘનશ્યામની વારી છે એમાં તો કે એને મળ્યા છે ગણિતમાં 75 ગુણ. હવે વિજ્ઞાનમાં એને કેટલા ગુણ મળ્યા છે ભાઈ જોવું જોઈએ. તો કે એને મળેલા છે 80 ગુણ, તો 80 લઈ લો. થઈ ગયું. ઓકે, ચાલો આ થઈ ગયો તમારો સરસ મજાનો આલેખ જેમાં મેં આ ગણિતના ગુણ દર્શાવ્યા છે અને આ દર્શાવ્યા છે વિજ્ઞાનના ગુણ. ઓકે, ચલો એની પછીનો આલેખ આપણે જોઈએ, આલેખ નંબર 2. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આલેખ નંબર 2 જો. એમાં તમને કીધું છે એક પ્રોવિઝનલ સ્ટોરમાં સોમવારથી શુક્રવાર સુધીમાં આવેલા ગ્રાહકોની સંખ્યાની માહિતી નીચે આપી છે. આ જે માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગ્રાહક લેવાના છે. ઓકે, ચલો સોમવારથી લઈને શુક્રવાર સુધી છે. પુરુષ ગ્રાહક અને સ્ત્રી ગ્રાહક માટે લખેલા છે. ઓકે, ચલો તો હવે અહીંયા જો અહીંયા મેં સરસ મજાનો આલેખ તૈયાર કરેલો છે. પ્રમાણમાં 10 ગ્રાહકો છે, ગ્રાહકની સંખ્યા અને અહીંયા આવશે વાર. ચલો પહેલેથી લઈએ. સોમવારે પુરુષ ગ્રાહક કેટલા આવે છે તો હું અહીંયા દર્શાવી દઉં કે જે પુરુષ ગ્રાહક છે એના માટે આપણે આલેખ કેવો દોરીશું તો કે આ રીતે, અને જે સ્ત્રી ગ્રાહક છે એના માટે આપણે આલેખ આ રીતે દોરીશું. બરાબર? ઓકે, ચલો સ્ટાર્ટ કરી દઈએ આપણે. સોમવારે કેટલા પુરુષો આવે છે તો કે 85, તો કે 85 આવશે. 80 અને 90 હવે કેટલા તો કે એક લાઈન બે થશે 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 અને 90 એટલે એક લાઈન બેની થઈ. ઓકે, ચલો 85 ક્યાં આવશે આ બંનેની વચ્ચે, એટલે ક્યાં આવે ભાઈ અહીંયા. ઓકે, ચલો દર્શાવી દઈએ આપણે. થઈ ગયું. હવે લ્યો સ્ત્રી ગ્રાહક કેટલા આવે છે સોમવારે તો કે 70. 70 ક્યાં છે અહીંયા છે દર્શાવી. ચલો એની પછી કયા છે મંગળવારે કેટલા છે 110. 110 અહીંયા. અને સ્ત્રી ગ્રાહક કેટલા આવે છે તો કે 90.
બરાબર. પછી બુધવારે કેટલા છે પુરુષ ગ્રાહક? 130. ઓહો, બુધવારે સૌથી વધારે છે પુરુષ ગ્રાહક. બુધવારે રજા હોતી નથી તોય થાય કે ભાઈ? પછી ઓકે, ચલો હવે 130 પછી છે 80 તો ક્યાં આવશે મિત્રો? આપણને ખબર જ છે, આલેખ સાવ સહેલા છે, રહી ન જાય એનું ધ્યાન રાખજો. પછી ગુરુવારે કેટલા છે? 95. 90 અને એની વચ્ચે કેટલા થશે? 95 અહીંયા થશે. 90 અને 100 ની વચ્ચે લેવાના ને ભાઈ. ચલો, સ્ત્રી ગ્રાહક 100 છે. ઓકે. પછી શુક્રવારે કેટલા છે જોવું જોઈએ. 90. અને સ્ત્રી ગ્રાહક કેટલા છે? 75. બંનેની વચ્ચે આવશે. આ તમારો દ્વિલંબ આલેખ અહીં પૂર્ણ થાય છે. બરાબર. તમારી જાણ ખાતર તમારે અહીંયા લખી દઉં છું. આ 85 છે, 70 આ 110, 90 છે, આ 130 છે, આ 80 છે, 95, 100, આ 90 અને આ 75. ઓકે. આ તમારી જાણ ખાતર છે. આ તમારે ક્યાંય દર્શાવવાના હોતા નથી. ઓકે. હવે જોઈએ આપણે આલેખ નંબર 3. ઓકે. પહેલા આપણે એની રકમ જોઈ લઈએ. જો રકમ આપણે તમને એવી આપી છે કંઈક 5 વસાહતના કેટલાક લોકોની પસંદગી નીચે દર્શાવેલ માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 લોકો લીધેલા છે અને વસાહત તમને આપે છે. તરવા માટે અલગ અલગ માણસો છે અને ચાલવા માટે અલગ અલગ છે. બરાબર. ઓકે. A, B, C, D અને E વસાહત છે. ઓકે. ચલો આપણે એના માટે અહીંયા આલેખ દોરીએ. ચલો, 5 લોકો છે ને. સૌથી વધારે કેટલા છે જોઈ લઈએ આપણે અહીંયા. સૌથી વધારે અહીંયા છે 62. એટલે આપણે લઈ લઈએ 65 સુધી લઈ લઈએ. બરાબર. ઓકે. ચલો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65. ઓકે. ચલો હવે જોઈએ વસાહત એ માટે. આ વસાહત આપેલી છે. બરાબર. અને આ લોકોની પસંદગી આપણે અહીંયા દર્શાવવાની રહેશે. ઓકે. ચલો હવે જોવું જોઈએ વસાહત એ માટે કેટલા છે આપણે જોઈ લઈએ. વસાહત એ માટે આપેલા છે તરવામાં 22 અને ચાલવામાં 40. તો હું અહીંયા દર્શાવી દઉં છું કે તરવા માટે આપણે આ રીતે દર્શાવીશું અને ચાલવા માટે આપણે આ રીતે દર્શાવી તો જોઈએ. ઓકે. હું આની તમને સરળતા પડે એ ખાતર રકમ લખી લઉં જેથી કરીને ઘડી આપણે પેજ ફેરવવું નહીં.
ઓકે ચલો. હવે તો કે વસાહત એમાં જે તરવાવાળા છે બરાબર. ઓકે પેલું તરવું છે. તો જે તરવાવાળા છે ને એનું કેટલું છે તો કે 22 છે. કેટલા છે ભાઈ? 22 છે. તો 22 ક્યાં આવશે જોવું જોઈએ. એક છે ને લાઈન એ કેટલાની છે જો 20 21 23 24 25 એક લાઈન એકની છે. તો 22 ક્યાં આવશે? અહીંયા 21 અને 22 આ થઈ ગયા 22. પછી કેટલાની છે તો કે 40. ચલો બંનેને આપણે જોડી દઈએ. આ 22 છે અને આ છે 40. આને આપણે આ રીતે દર્શાવી દઈએ એટલે આપણે એ અલગ પડશે. પછી વસાહત બી માં પેલું છે 51 50 એની ઉપરનું એક 51. ચલો આપણે એને ડ્રો કરી દઈએ પહેલા. પછી વસાહત બી માં ચાલવું પસંદ કરે એવા લોકો કેટલા છે તો કે 46. તો કે 45 ને 1 46. સાવ સહેલું છે. તમે એકવાર ધ્યાન રાખો એટલે તમને આવડી જશે. પછી વસાહત સી માટે જોવું જોઈએ. વસાહત સી માં કેટલા લોકો છે? 62 છે પહેલા. કે 60 ને 2 62. પછી બીજામાં કેટલા છે ભાઈ? 56 છે. 55 ને 1 56. અહીંયા ઓકે. પછી ઓકે લખતી જાવ એટલે તમને ખબર રહી કે આપણે કઈ વસ્તુ કઈ રીતે દર્શાવેલી છે. ઓકે. હવે 36 35 ને 1 36. 43 ને 1 ઓકે 43 છે એટલે 40 અહીંયા આવશે. 41 42 અને 43. ઓકે આ આપણે દર્શાવ્યું 36. આ દર્શાવ્યું આપણે 43. હવે આપણે બંનેને જોડી દઈએ. ઓકે. ઓકે થઈ ગયું. ચલો આને આપણે આ રીતે દર્શાવી દઈએ. વસાહત ઈ માટે છે 33 30 31 32 33 અને ચાલવા માટે છે 48. આ 40 45 46 48 અને 48. ઓકે ચલો ઓકે. અહીંયા 33 અને અહીંયા છે 48. ઓકે આ તમારો આલેખ અહીંયા થઈ ગયો છે તૈયાર. એની પછીનો આલેખ નંબર 4 જોઈએ. ચલો બીજો ને ત્રીજો બંને આલેખ થઈ ગયા ને. ઓકે ચલો આલેખ નંબર 4 જોવા માટે આપણે અહીં આ પેજ પર આવી જશું. ચલો હવે જોવો જોઈએ. આ રકમ તમારે જોવાની છે મિત્રો. ક્રિકેટમાં વિશ્વની શ્રેષ્ઠ 5 ટીમના વિજયનું પ્રતિશત પ્રમાણ આપેલ છે. માહિતીના આધારે દ્વિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10% લેવાના છે. ટીમ આપેલી છે વન ડે ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ. સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઇન્ડિયા અને પાકિસ્તાન બધા માટે આપેલી છે બરાબર. આલેખ આપણે અહીંયા પાછળ દોરવાનો છે સરસ મજાનો. ચલો ઓકે એના માટે મેં અહીંયા ઓલરેડી તૈયાર કરેલું જ છે.
ઓકે, એ રકમ વ્યવસ્થિત લખી લઈએ જેથી કરીને આપણને સરળતા રહે. ઓકે, ઓકે, ચલો હવે આપણે આલેખ નંબર 4 કરીએ. એમાં જોવું જોઈએ મેં બધી જ ટીમો દર્શાવી દીધેલી છે અને 10-10 નો ગેપ છે એટલે તમને વ્યવસ્થિત દેખાય એટલે મેં એક એકનો ગાળો વચ્ચે મૂકેલો છે. તમારે મૂકવો હોય તો તમે મૂકી શકો છો. ઓકે ને. ચલો, સાઉથ આફ્રિકા માટે વન ડે ક્રિકેટ છે અને બીજી કઈ છે? ટેસ્ટ ક્રિકેટ છે. ઓકે, ચલો હવે જે વન ડે ક્રિકેટ છે, વન ડે ક્રિકેટ એના માટે આપણે આ રીતે આલેખ દર્શાવી અને બીજી કઈ હતી? ટેસ્ટ ક્રિકેટ છે. એના માટે આપણે આ રીતે દર્શાવીએ. ઓકે, એટલે આપણને સરળતા રહેશે. ઓકે, ચલો શરૂઆત કરીએ. સાઉથ આફ્રિકામાં વન ડે ક્રિકેટ માટે કેટલા પર્સન્ટ આપ્યા છે? 75. ક્યાં આવશે? 70. ઓકે, અહીંયા 75 અને અહીંયા 80. 70, 71, 72, 73, 74. એનો મતલબ એક લાઈન એકની જ છે. અહીંયા આવશે 75%. પછી જોવું જોઈએ તો કે ટેસ્ટ ક્રિકેટ માટે કેટલા આપ્યા છે? તો કે 78. ક્યાં આવશે 78? જોવું જોઈએ. 75, 76, 77 ને 78 અહીંયા આવશે એટલે આ આવી ગયા અહીંયા 78. ચલો આપણે બંનેને દર્શાવી દઈએ ભાઈ. ઓકે, આને આપણે આ રીતે દર્શાવી દઈએ. એની પછીનું ઓસ્ટ્રેલિયા માટે કેટલા છે? 61 છે. 60 ને 1, 61. અને ટેસ્ટ ક્રિકેટ માટે કેટલા છે? તો કે જોઈ લઈએ. ટેસ્ટ ક્રિકેટ માટે છે 40. ઓકે, ચલો 40 દર્શાવી દઈએ. ઓકે, આપણે આ રીતે દર્શાવીએ એટલે અલગ પડે બંને. આ છે 61 અને આ છે 40. હવે કોના માટે છે? ઓસ્ટ્રેલિયા આવી ગયું. હવે આવ્યું શ્રીલંકા. એના માટે છે 54, 50 ને અહીંયા 55. તો અહીંયા કેટલા થયા? 54. અને આ કેટલા છે? જોઈ લઈએ આપણે. 38 છે. કેટલા છે? 38. કરો જોઈ. અહીંયા 30, અહીંયા 35, 36, 38 અને 38. અહીંયા આવશે 38. તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો ભાઈ. મેં કરી એ કરવું જરૂરી નથી. ઇન્ડિયા માટે કેટલા છે? 43, 40 અહીંયા, 41, 42 અને 43. પછી ટેસ્ટ ક્રિકેટ માટે 56 છે, 55 અને 1, 56. ઓકે, પછી પાકિસ્તાન માટે છે. જોવું જોઈએ પાકિસ્તાન માટે કેટલા છે? 40. ઓકે, તો સિમ્પલ. અને ટેસ્ટ ક્રિકેટ માટે છે 52. ઓકે, અહીં તમારા સંપૂર્ણ આલેખ પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.